ખૂબ સાદગી જોઈએ સંબંધોને નિભાવવા માટે. છળ કપટથી તો માત્ર મહાભારત રચી શકાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે શબ્દોથી માફ કરતા જાજો સમય નથી લાગતો, પણ દિલથી માફ કરતા પૂરી જિંદગી નીકળી જાય છે. જિંદગીના આ કુરુક્ષેત્રમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે. રોજ પોતાના જ સારથી બનીને જીવનની આ મહાભારત લડવી પડે છે. જીવનમાં અડધા દુઃખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર આશા રાખીને બેઠા છીએ જેના પર નહોતી રાખવી જોઈતી, અને અડધા દુઃખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર શંકા કરી રહ્યા છીએ જેના પર નહોતી કરવી જોઈતી. ભગવાનની ન્યાયની ઘંટી થોડીક ધીમી ચાલે છે, પણ યાદ રાખજો, એ દળે બહુ સારું એવો વિશ્વાસ રાખજો. ભગવાન તમને એ નહીં આપે જે તમને ગમે છે, એ તો એ આપશે જે તમારા માટે સારું છે. ઇતિહાસ કહે છે કે કાલે સુખ હતું, વિજ્ઞાન કહે છે કે આવતીકાલે સુખ હશે, પણ ધર્મ કહે છે કે જો મન સાચું અને દિલ સારું હશે તો રોજ સુખી થશો. અજ્ઞાની લોકો પોતાના લાભ માટે કામ કરે છે, જ્યારે બુદ્ધિમાન લોકો સમગ્ર સૃષ્ટિના લાભ માટે કામ કરે છે. પ્રભુ સુખ પણ વાલું છે મને અને દુઃખ પણ વાલું છે. સુખ અને દુઃખ બંને તારા જ છે. સુખમાં હું આભાર માનું તારો અને દુઃખમાં ફરિયાદ કરું. ગમે તે પરિસ્થિતિમાં રાખે તું મને, બંનેમાં તને હું યાદ કરું. પ્રહલાદ જેવો વિશ્વાસ હોય, દ્રૌપદી જેવી પુકાર હોય, મીરા જેવી વાટ હોય અને સાચા ભક્તની પુકાર હોય તો કૃષ્ણએ તો આવવું જ પડે છે. માન્યું કે દરેક તકલીફમાં મનુષ્યનું દિલ દુખે છે. માન્યું કે દરેક તકલીફમાં મનુષ્યનું દિલ દુખે છે, પણ હરેક તકલીફમાં મનુષ્ય કંઈક ને કંઈક